નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આપણે જયારે ગણતંત્ર દિવસની વાત કરીએ છીએ ને, તો આ દેશમાં સૌથી વધારે ગર્વ લેવા જેવું તમે શું માનો છો? બધું મસ્ત જ છે ભાઈ, પણ સૌથી વધારે મને જે સૌથી ગર્વ લેવા જેવું છે ને એ બે વસ્તુ. એક તો આ દેશના યુવાનો અને બીજું આપણું કલ્ચર. કરેક્ટ. યુવાનો છે ને આપણી તાકાત છે, પણ મારા હારા થોડાક ભટકી જાય છે તારી જેમ. શું મેં શું કર્યું? તું ટ્રાફિક સિગ્નલ ની લાઈટો નથી સમજતો, પણ છોકરીના આંખના ઈશારા સમજી જાય છે. એવું નહીં બે, એવું જ છે. અને હું એટલું જ કહું છું કે આપણે બધાએ છે ને ખાલી સેલ્ફ ડિસિપ્લિન રાખવી જોઈએ બસ. સામે વાળાએ કર્યું કે નહીં એ જવા દો, તમે કર્યું ને બસ બરાબર છે. હમણાં મેં એક જણની ગાડીમાં બેઠો ને, તો મેં આમ સીટ બેલ્ટ પહેર્યો, તો મને શું કે ખબર, એટલે કાકા રહેવા દો, આગળ 4 રસ્તે કોઈ પોલીસ વાળો નહીં કહે. એટલે પણ મેં કીધું હું પોલીસ વાળા માટે થોડું પહેરું છું, હું મારી સેફટી માટે પહેરું છું. પણ યુવાનોમાં એક વસ્તુ સરસ શું છે ખબર છે, હવે માણસ સવાલ પૂછતો થઈ ગયો. આજે યુવાનો સિસ્ટમને સવાલ પૂછી શકે છે. આજનું યુથ સહેજ પણ ગભરાતું નહીં. સાચું કહું ને, અરે સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટને પણ સવાલ પૂછે છે. અને એક આમે હતા, એની માને આદા પાદા કોણ પાદા, આવું કરીને નક્કી કરી નાખીએ કે ગુનેગાર કોણ છે. પણ આ દેશના એક યુવાનોને સલામ છે બેટા, બહુ સારું કામ કરો છો, કરતા રહો આ દેશ માટે. અને એટલા લોકો તમને સલાહ આપશે ને, ઓહો, એટલી બધી ચારે તરફથી સલાહ. ઘણી વાર તો કૂતરું ફસી જાય ને તો આપણને એવું થાય કે કઈક એડવાઇસ આપી ગયું. એટલે તમે જે કરો છો બરાબર છે, બસ મહેનત કરો, આગળ વધો. જય હિન્દ. Radio